ક્યાંક ને ક્યાંક હિયર એન્ડ નાવ. હિયર એન્ડ નાવ, પ્રેઝન્ટ, યોર પ્રેઝન્સ ઇન એ પ્રેઝન્ટ મોમેન્ટ, સિમ્પલ. ત્યારબાદ ગોવા, ઋષિકેશ, ત્યારબાદ ફોરેનના કન્ટ્રીમાં સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, સ્વીડન, સ્પેન, ઇટલી, એસ્ટોનિયા, લિથુઆનિયા, નોર્વે, નેપાલ, થાઈલેન્ડ વગેરે દેશોમાં અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ હોય છે બધે. અત્યારે તમે મારો ઇન્ટરવ્યૂ લ્યો છો, હું ઇન્ટરવ્યૂ આપું છું. હવે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં ધ્યાન હશે તો તમારું સારામાં સારું પરફોર્મન્સ આવશે. મારું ઇન્ટરવ્યૂ આપવામાં ધ્યાન હશે તો મારે જે મેસેજ આપવાનો છે એ આપી શકીશ. તેની સાથે સાથે જ માધવપુર બ્રહ્મવેદાંતજી સાથે મારો પરિચય થયેલો. વેસ્ટની અંદર મટીરિયાલિઝમની એક હાઈટ આવી ગઈ અને હવે જે એમને લેકિંગ લાગે છે એ મેન્ટલ પીસ. મેં બ્રહ્મવેદાંતજી પાસે એક વખત હું ગયેલો કે મારે સંન્યાસ લેવો છે. એમને કીધું કે હૃદયથી સંન્યાસ હોય તો સંન્યાસ છે જ, અને બાકી માળા પહેરવાથી સંન્યાસ થઈ જાય એવું નથી. 2 પ્રકારના પ્રાણાયામ હોઈ શકે. તમે જેવા શાંત થશો તો ધ્યાનની અંદર તો ક્યારેક ક્યારેક એવો અનુભવ થઈ જાય કે શ્વાસ રોકાઈ ગયો હોય. એના માટે એક પતંજલિ યોગ સૂત્રનું એક ધ્યાન માટેનું પતંજલિએ બહુ સરસ સૂત્ર આપ્યું છે. વિચાર છે શું અને એની પર કેવી રીતના કામ કરી શકાય? હવે યોગની અંદર વિચાર રહ્યો ને એના માટેનો એક બહુ સરસ ઉપાય છે. તો થોડો થોડો રોજ, હું એવું નથી કહેતો કે તમે કોઈ જગ્યાએ વહી જાઓ, પણ રોજ પોતાની સાથે 1-2 કલાક એકાંતનો અનુભવ તો કરો. શરીર વિશે આપનો કોઈ અનુભવ, કોઈ આપનું જે કંઈ હોય જણાવશો? સૂક્ષ્મ શરીર વિશે આપણે વાતો ઘણી બધી થયેલી છે, પણ એસ્ટ્રલ બોડીનું જે ફોર્મેશન રહ્યું એ બહુ અઘરી વાત છે. નમસ્તે મિત્રો, આજે આપણી સાથે જે બેઠા છે એમની પાસેથી આપણે યોગના ફિલ્ડ વિશે ખૂબ બધી જાણકારી મળવાની છે અને તેઓ દેશ વિદેશમાં પ્રોગ્રામ્સ કરે છે. તેમનું નામ છે યોગેશભાઈ અને 2000 જેટલા સ્ટુડન્ટ્સને તેઓ યોગા શીખવાડી ચૂક્યા છે. અર્થાત 2000 જેટલા વ્યક્તિઓ તેમની અંડરમાં એઝ અ યોગા ટીચર એ બની ચૂક્યા છે. એટલે એવી હસ્તી આજે આપણી સાથે છે અને આજે એમની સાથે આપણે યોગ અને સ્પિરિચ્યુઅલિટી વિશે વાત કરશું. આપનું સ્પીક બિંદાસમાં યોગેશભાઈ સ્વાગત છે. અને હું પહેલાં આપને એક વિનંતી કરીશ કે આપનો એક પ્રાથમિક પરિચય અમારા વ્યુઅર્સને આપ આપશો. મારું નામ આચાર્ય યોગેશ છે અને 2011ની અંદર લગભગ યોગના પરિચયમાં હું આવ્યો અને ત્યારબાદ યોગની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કેવલ્ય ધામથી મેં કરેલું અને તેની સાથે સાથે જ માધવપુર બ્રહ્મવેદાંતજી સાથે મારો પરિચય થયેલો અને તેમના આશીર્વાદથી આ જર્ની બધી ચાલે છે. જી, તો એ જર્નીની થોડી વાત કરીએ કે આપ આ જર્નીના ભાગરૂપે આપણે ક્યાં ક્યાં જવાનું થયું છે યોગ શિબિર કરવા માટે? હવે શરૂઆત મેં યોગ શિબિરની જે અમે લોકો છે યોગા ટીચર જેમને બનવું હોય એમના પ્રોગ્રામ કરતા. એટલે શરૂઆત મારી ધર્મશાળાથી થઈ જાય. જી. ત્યાં સરસ હિમાલયનો એક અવસર હતો. ત્યારબાદ ગોવા, ઋષિકેશ, ત્યારબાદ ફોરેનના કન્ટ્રીમાં સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, સ્વીડન, સ્પેન, ઇટલી, એસ્ટોનિયા, લિથુઆનિયા, નોર્વે, નેપાલ, થાઈલેન્ડ વગેરે દેશોમાં અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ હોય છે બધે. આપણે જોઈએ છીએ એમ કે તમારી પાસે જેને કહેવાય ગ્લોબલ એક્સપોઝર છે યોગ ફિલ્ડ સાથે, અને યોગને આપણે ઈસ્ટ માંથી આવેલ વિદ્યા કહીએ છીએ. અને આપ જે વાત કરી વેસ્ટમાં ભ્રમણ કર્યું છે, તો થોડું મારે એ જાણવું છે કે જે વેસ્ટના લોકો છે એ આજની તારીખે યોગને કેવી રીતના એ લે છે? એવું કહી શકાય કે વેસ્ટની અંદર મટીરિયાલિઝમની એક હાઈટ આવી ગઈ અને હવે જે એમને લેકિંગ લાગે છે એ મેન્ટલ પીસ. એટલે હવે એ મેન્ટલ પીસ મેળવવા માટે એક આ યોગનું જે
ભારતીય સંસ્કૃતિનો વારસો છે એ એમને અત્યંત આકર્ષિત કરે છે. શરૂઆત કદાચ એ લોકો આસનથી જ કરે છે, પણ એમનું ડેડિકેશન બહુ જ સારું હોય છે અને ડેડિકેશનથી યોગની દિશામાં પ્રગતિ કરવા માટે ઘણા ઉત્સુક હોય છે અને એના માટેનો એ સમય પણ ફાળવે છે. અને ઘણા બધા ભારતમાં આવી યોગનું બહુ સારું પ્રશિક્ષણ પણ લે છે અને ત્યાં પણ ફેલાવો કરે છે. જી જી, એટલે કહી શકાય કે યોગથી એમને શાંતિ મળે છે. શાંતિ મળે છે, સાથે સાથે એમને જે હેલ્થના બેનિફિટ છે, હમ યોગના ઘણા બધા હેલ્થના બેનિફિટ છે એ તો મળે જ છે. પ્લસ બીજું એક કેવું છે કે વેસ્ટની અંદર ધીમે ધીમે જે સોશિયલ સિસ્ટમ રહી એ ખતમ થતી જાય છે. અને જ્યારે સોશિયલ સિસ્ટમ ખતમ થઈ ગઈ હોય અને માણસને એકલાએ જીવવાનું હોય તો યોગ એને પોતાની અંદર ઉતરવા માટેનું એક સક્ષમ સાધન તરીકે ઉપયોગી થઈ શકે. જી જી. અને ખાસ તો બ્રહ્મ વેદાંતજીની આપણે વાત કરી એટલે બ્રહ્મ વેદાંતજીની વાત આવે એટલે ખાસ ઓશોની પણ સાથે વાત આવે છે. હાજી. તો એના થોડા અનુભવો કે માધવપુર બ્રહ્મ વેદાંતજી સાથે આપણે રહેવાનું થયું છે. હાજી. તો એ અનુભવો શું હતા ને એમાંથી તમને શું પોતાના વિશે શીખવા મળ્યું અથવા જાણવા મળ્યું અથવા કોઈ દિશા નક્કી થઈ એના થકી? જી હા, એટલે શરૂઆત મારી ઓશોથી થઈ છે એકચ્યુઅલી. એટલે ઓશોના શરૂઆતમાં ઘણા બધા પુસ્તકો વાંચેલા, એમના ડિસ્કોર્સ સાંભળેલા અને ત્યારબાદ જ્યારે જીવનમાં જે ઇન્સ્યોરન્સ બેન્કિંગની નોકરી હતી એ મૂકવાનું નક્કી કર્યું અને ત્યારે જ બ્રહ્મ વેદાંતજી સાથે પરિચય થયો. તો એમની સાથે જે અનુભવો થયા એ એટલા બધા ડીપ અને જીવનને અલગ અલગ રીતે જોવા માટે ઉપયોગી થયા છે કે એનો હિસાબ નથી. જ્યારે આ યોગનો રસ્તો 9 મહિના માટે મારે જે જોબ મૂકી અને આ યોગનો કોર્સ જવાનો હતો તો એના માટે ત્યારે એક હિંમતની જરૂર હતી કે આવી સરસ જોબ મૂકી અને જવું કે ન જવું. બરાબર છે, નિર્ણય નહોતો લઈ શકાતો, બહુ ધક્કો મારે. ઓકે. એમને બહુ પ્રેમથી કીધું એ કે આ રસ્તો તમારા માટે યોગ્ય જ છે. અને એનાથી તમને જે કહો છો કે કોઈ ધક્કો મારવા વાળું? ધક્કો મળી ગયો અને એની સાથે એમની કૃપા પણ મળી ગઈ. અને ઓશોની વાત આવે એટલે આપણે એવું માનીએ કે ભાઈ ઓશો સંન્યાસી હશે જ. તો તમારું કેવું છે, આ ઓશો સંન્યાસી બનવાનું થયું કેમ થયું? એટલે જે ઓશોનો ટ્રેડિશનલ રીતે સંન્યાસ લે છે એવું નથી થયું. તો આપણે બ્રહ્મ વેદાંતજી સાથે કંઈ વાત થઈ હશે? મેં બ્રહ્મ વેદાંતજી પાસે એક વખત હું ગયેલો કે મારે સંન્યાસ લેવો છે. એમને કીધું કે હૃદયથી સંન્યાસ હોય તો સંન્યાસ છે જ અને બાકી માળા પહેરવાથી સંન્યાસ થઈ જાય એવું નથી. એટલે આ વસ્તુ દિલમાં ને દિમાગમાં એટલી બધી ગહેરી ઉતરી ગઈ તો ત્યારથી એક અંદર સતત એક ચાલ્યા રાખે કે હૃદય ક્યારેય એમના પ્રત્યે ઓછું ન થાય. બિલકુલ બિલકુલ. હવે ખાસ થોડું એ પણ જાણવું છે કે યોગની વાત આવે એટલે 2 થી 3 વસ્તુ આપણા દિમાગમાં આવે કે પ્રાણાયામ, આસન અને ધ્યાન. તો હવે જે આપ યોગ કરાવો છો તો આપનું ફોકસ શું છે અને એમાં આપનો મુખ્ય વિચાર જેને કહેવાય ફિલોસોફી શું છે જેની સાથે જે મેસેજ સાથે આપ કરાવો છો? અત્યારે જે હું પ્રેક્ટિસ કરાવું છું મુખ્ય ફોકસ પ્રાણાયામ અને ધ્યાન ઉપર આપું છું. શરૂઆત મેં આસનથી કરેલી, પણ આસનનું અત્યારે ઘણા બધા શિક્ષકો છે, પ્રસાર પણ ઘણો બધો મોટો છે. તો માણસોને એનું માર્ગદર્શન ઘણી બધી જગ્યાએથી મળી શકે એમ છે. અને હું જ્યારે કરાવતો હતો ત્યારે એટલો બધો પ્રચાર નહોતો, પણ હવે ઘણા બધા શિક્ષકો છે કરાવી શકે એમ છે તો એ કરાવે, એમાં કોઈ વાંધો નથી. બરાબર છે, પણ આપનું ફોકસ છે પ્રાણાયામ અને ધ્યાન ઉપર છે. તો થોડું એ કહેશો કે એવા ચોક્કસ પ્રાણાયામ જે વ્યક્તિએ દરરોજ કરવા જોઈએ? ચોક્કસ પ્રાણાયામમાં એવું કહીએ કે
બે પ્રકારના પ્રાણાયામ હોઈ શકે. એક જે પ્રાણાયામ છે જેની અંદર ફાસ્ટ બ્રીધિંગ છે, જી અને બીજા પ્રકારના પ્રાણાયામ છે એની અંદર સ્લો બ્રીથિંગ છે. હવે આ બંને ટાઈપની ટેકનિક છે, દરેક માસ્ટરની અલગ અલગ હોય છે, પણ એ બે ટેકનિક વચ્ચેનો એક ભેદ છે. ફાસ્ટ બ્રીથિંગની જેટલી ટેકનિક છે એ બધી ક્લિન્સિંગ પ્રોસેસ છે, એટલે કે શુદ્ધ કરવા માટેની છે. એટલે શરૂઆતની અંદર જે ઉપયોગ છે એ ફાસ્ટ બ્રીથિંગનો છે, અને ત્યારબાદ ફાસ્ટ બ્રીથિંગની અંદર જે જાણીતી ટેકનિક છે, કપાલભાતિ છે, ભસ્ત્રિકા છે, કે કોઈ પણ જેની અંદર બ્રીથિંગ રહ્યું એ ફાસ્ટ હશે, એની સ્પીડ છે, સ્પીડ હશે. અને ત્યારબાદ જો મન થોડું શાંત થઈ જાય તો પછી એને સ્લો બ્રીથિંગમાં જવાનું છે. સ્લો બ્રીથિંગનું જે કામ છે એ મનને વધારે શાંત કરવાનું અને ધ્યાનમાં ઊંડા ઉતારવા માટેનું છે. એટલે પ્રાણ રહ્યું એ મન અને શરીર એ બંનેને જોડતી કડી છે, અને પ્રાણથી જ આખું જીવન છે એની ઉપર જ ચાલે છે. આજે તમે ગુસ્સો કરશો તો તમારો શ્વાસ રહ્યો એ તરત જ ફૂલી જશે, અને તમે જેવા શાંત થશો તો ધ્યાનની અંદર તો ક્યારેક ક્યારેક એવો અનુભવ થઈ જાય કે શ્વાસ રોકાઈ ગયો હોય. જી હું એના પર પણ આવવાનો જ છું, ધ્યાનનો અનુભવ. જી એટલે પ્રાણાયામમાં બે પ્રકાર છે. એટલે હવે બધા પ્રાણાયામ બધા માટે છે એવું ન કહી શકાય. પ્રાણાયામ એન્ડ મેડિટેશન આર લાઈક એ મેડિસિન. હવે તમને પેટમાં દુખતું હોય, ડાયરિયા થયા હોય તો ડાયરિયા રોકવાની મેડિસિન આપવી પડે, અને કોન્સ્ટિપેશન હોય તો ડાયરિયા થાય એના માટેની મેડિસિન આપવી પડે. હવે એ તો ડૉક્ટરને ખબર પડે કે કોના માટે કઈ મેડિસિન જરૂરી છે. બરાબર છે. એટલે પ્રાણાયામમાં થોડીક જાગૃતિ લોકોની આ પ્રત્યે હોતી નથી કે કયું એના માટે યોગ્ય છે. એટલે એમાં તો એક નંબર ઓફ સેટ્સ છે, તમે કીધું ભસ્ત્રિકા છે, કપાલભાતિ છે, અનુલોમ વિલોમ છે, ઉજ્જયી શ્વાસ છે, એટલે એ બધા એ રીતના કરતા હોય છે. પણ આપણે સરસ વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ એ જાણીને એને પોતાના માટે કયા પ્રાણાયામ કરવા જોઈએ. તમારા માટે જે યોગ્ય હોય એ બીજી વ્યક્તિ માટે કદાચ યોગ્ય હોય પણ ન પણ હોય. હા, એની સાવધાનીઓ પણ એમાં રાખવાની વાત રાખવાની છે. હવે આપણે આચાર્યજી થોડી વાત કરીએ ધ્યાન, આપ જેના પર ફોકસ આપ આપો છો, ધ્યાનના અનુભવની વાત કરી. તો ધ્યાન ખરેખર છે શું? કારણ કે ધ્યાન શબ્દો એટલો બધો ફેલાયેલો છે અને એની એટલી બધી વ્યાખ્યાઓ થયેલી છે, પણ આપના અનુભવથી આપ ધ્યાન કોને કહો છો? એક એના માટે એક પતંજલિ યોગ સૂત્રનું એક ધ્યાન માટેનું પતંજલિએ બહુ સરસ સૂત્ર આપ્યું છે. પ્રત્યય એકતાનતા ધ્યાન. પ્રત્યય મીન્સ પ્રતીતિ. અત્યારે તમને તમારા શરીરની, તમારા હૃદયની, તમારા દિમાગની પ્રતીતિ છે, એની જો એકતાનતા આવી જાય તો એ ધ્યાન છે. તો આ ધ્યાન મેળવવા માટે આપ જે આપનો અનુભવ છે અથવા આપ જે શીખવાડો છો, જે શિક્ષણ આપો છો, તો એ પદ્ધતિ શું છે? કેવી રીતના વ્યક્તિની ધ્યાનમાં એને એ રીતના તૈયાર કરો છો કે ધ્યાનમાં જઈ શકે? જે આખું પતંજલિ યોગ સૂત્ર છે કે યોગના 8 અંગ છે, તો એ એક ધ્યાનમાં જવા માટેનું ફાઉન્ડેશન છે. બરાબર. એટલે કોઈ એક પદ્ધતિને આપણે ન પકડીએ, પણ જે આપણી સામે છે એને જ પદ્ધતિ બનાવી દઈએ. અત્યારે તમે મારો ઇન્ટરવ્યૂ લ્યો છો, હું ઇન્ટરવ્યૂ આપું છું. હવે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં ધ્યાન હશે તો તમારું સારામાં સારું પરફોર્મન્સ આવશે. મારું ઇન્ટરવ્યૂ આપવામાં ધ્યાન હશે તો મારે જે મેસેજ આપવાનો છે એ આપી શકીશ. ક્યાંક ને ક્યાંક હિયર એન્ડ નાવ, હિયર એન્ડ નાવ, પ્રેઝન્ટ, યોર પ્રેઝન્સ ઇન અ પ્રેઝન્ટ મોમેન્ટ. સિમ્પલ. પ્રેઝન્ટ યોર પ્રેઝન્સ ઇન અ પ્રેઝન્ટ મોમેન્ટ. બસ આ સ્ટેપને ફોલો કરો એટલે ધીમે ધીમે ધ્યાન ઉતરવા માંડે. કારણ કે પૂર્ણ જાગૃતિની વાત છે. અહીંયા જ છીએ પણ અહીંયાથી જવું ક્યાં?
તમે જઈ તો શકતા નથી ને ક્યાંય. એટલે વિચાર જો સૌથી વધારે સતાવતો પ્રશ્ન હોય બધાને તો એ છે વિચાર, કે વિચાર આવે જ રાખે છે, વિચાર પૂરા નથી થતા અને એના કારણે એકાગ્રતા નથી થતી. તો તમને આના અનુભવ હશે, તમે જેને પ્રશિક્ષણ આપ્યું એના પણ ફીડબેક તમને મળેલા હશે વિચાર બાબતે. એ બાબતે શું તમારું કહેવાનું છે કે વિચાર છે શું અને એની પર કેવી રીતના કામ કરી શકાય? હવે યોગની અંદર વિચાર રહ્યો ને એના માટેનો એક બહુ સરસ ઉપાય છે. હઠયોગ પ્રદીપિકામાં પહેલામાં પહેલો જે પ્રાણાયામમાં એક સૂત્ર આવે કે જ્યાં સુધી શ્વાસની ગતિ ચાલે છે ત્યાં સુધી મનની ગતિ ચાલે છે. શ્વાસ રોકાઈ જાય ત્યારે મન પણ રોકાઈ જાય. આ બંનેને ગહેરો સંબંધ છે. એટલે આપણે જે પ્રાણાયામની વાત કરીએ, જેમ સ્લો બ્રિધિંગમાં માણસ જતો જશે, અત્યારે તમે કે કોઈ પણ વ્યક્તિ હશે તો મિનિટના 15 થી 20 શ્વાસ લેતું હશે. હવે જો એની ફ્રીક્વન્સી ઘટાડી દઈએ તો વિચારની ફ્રીક્વન્સી પણ ઘટી જશે. એટલે પ્રાણ ઉપર કામ કરવાની વાત છે, જો વિચાર ઉપર તમારે કાબુ મેળવવો. હા, એટલે શરૂઆતમાં એ રીતે કરવું પડે અને ત્યારબાદ જો ઊંડા ઉતરીએ તો પછી સીધું એટેન્શનથી વિચારને અટકાવી શકાય. વિચાર કરતાં એટેન્શન રહ્યું એ સૂક્ષ્મ છે, મન કરતાં ચિત્ત સૂક્ષ્મ છે. તો એટેન્શન ઉપરથી જો તમે વિચાર ઉપર નજર નાખશો તો એ રોકાઈ જશે. એટલે બે રસ્તા છે. અને ઓમ જોવા જઈએ તો સાધનાની જેટલી પણ વિધિઓ છે એ કાં પ્રાણ ઉપર કામ કરશે અને કાં ચિત્ત ઉપર કામ કરશે. ચિત્ત એટલે અહીંયાથી એટેન્શન આવે ટૂંકમાં. અને થોડું સૂક્ષ્મ છે આ, એનાથી વધારે સહેલું છે, કરી શકાય. આ પ્રાણરીઓ એ શરૂઆતમાં ઉપયોગી છે અને સાધનામાં ઊંડા ઉતરે પછી એમને ચિત્ત ઉપર કામ કરવાનું છે. આનાથી જ પ્રશ્નમાંથી જ એક સરસ પ્રશ્ન આવે છે કે એકાંતની વાત કરેલી છે કે જેને સાધના કરવી છે, કે મનને કાબૂમાં લેવું છે ને એકાંતમાં જવું જોઈએ. આ શું જરૂરી છે આપના મતે? શરૂઆતની અંદર થોડુંક જરૂરી છે, પણ તમે જુઓ તો દરેક એનલાઇટન માસ્ટર છે તો બુધરિયા એ એકાંતમાં ગયા હતા, પછી એમને મળી ગયું તો પછી સંસારમાં આવીને એનો સંદેશ આપવા માંડ્યા. એટલે અંદર જો આઈડેન્ટિફિકેશન ઓછું થતું જાય અને જે આજુબાજુ છે એ એની તમને એટલું અસર ન કરતું થાય તો એકાંતની જરૂર નથી. પણ જ્યાં સુધી આજુબાજુની વસ્તુઓ તમને ખેંચે છે તો થોડો રોજ, હું એવું નથી કહેતો કે તમે કોઈ જગ્યાએ વહી જાઓ, પણ રોજ પોતાની સાથે 1-2 કલાક એકાંતનો અનુભવ તો કરો. જી, જ્યાં છો જેમ છો જે છે તમારા ઘરની અંદર જ, તમારા રૂમની અંદર જ 1 કલાક તમે તમારી જાત સાથે તો રહ્યો. બરાબર છે. પછી ગિરનારમાં જવાનું વિચાર. ગિરનારમાં જવું જરૂરી જ નથી. આવા કન્સેપ્ટ છે ને, એકાંતમાં જવું, ગિરનાર જવું, હિમાલય જવું, એટલે આપણે ઘરવાટનમાં વાત કરી. બીજી આચાર્યજી એ પણ વાત છે હવે ભૌતિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. હવે એને ઇનર જર્ની કહેવાની છે, સાક્ષાત્કાર કહેવાનો છે, મોક્ષ કહેવાનું છે. તો આ તમારી દ્રષ્ટિએ અધ્યાત્મ શું છે? આધ્યાત્મિક જર્ની વ્યક્તિની એટલે શું? પિંડેસો બ્રહ્માંડે છે આપણી પાસે, અહમ બ્રહ્માસ્મિ છે આપણી પાસે. તો આપના અનુભવોમાં શું આવ્યું છે? ઇનર જર્ની એટલે શું આપના અનુભવોમાં આવ્યું છે? એમ જોઈએ તો જે આત્મતત્વ તરફ જે વસ્તુ લઈ જાય છે એ બધું અધ્યાત્મ છે. મટીરિયલ રહ્યું એ તમારી બહાર છે. પછી શરીર એ થોડુંક અંદર આવ્યું, શ્વાસ રહ્યો એ એના કરતાં પણ અંદર આવ્યો. એટલે જેમ અંદરનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ પકડાતું જાય, પછી શ્વાસથી અંદર જાય તો મન આવશે, મનથી અંદર જશે તો બુદ્ધિ આવશે, બુદ્ધિથી અંદર જશે તો અહંકાર આવશે, અહંકારથી અંદર જશે તો ચિત્ત આવશે, અને ચિત્તની પાર જે છે એ આપણું પરમ તત્વ છે. એટલે સ્ટેપ છે. હવે મારું એટેન્શન રહ્યું, મારી ડિઝાયર રહી, એ શેની છે?
એની ઉપરથી માણસનો આધ્યાત્મિક ગ્રોથ રહ્યો એ પોતે નક્કી કરી શકે. કારણ કે મારી ડિઝાયર શેની છે એ મારા સિવાય તો કોઈને ખબર નથી. બિલકુલ બિલકુલ, મને જ વધારે ખ્યાલ હોય મારા વિશે, મારી ઈચ્છા વિશે, મારા ટેન્શન વિશે. હવે જો મારી ઈચ્છા મટીરિયલની છે તો એ અધ્યાત્મથી ઘણું બધું દૂર છે. મારી ઈચ્છા શરીરની છે તો થોડુંક હું અંદર આવ્યો, એટલી શરીર રહ્યું એ રિયાલિટી તો છે. હા, દેખાય છે. બરાબર, શરીર રિયાલિટી છે, એના વડે તમે જીવન જીવો છો. ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, ઇન્દ્રિયો એનો સ્વાદ લે છે. હવે શરીરમાંથી ઇન્દ્રિયો ઉપર આવ્યો તો એના કરતાં સૂક્ષ્મ થયો. એટલે જેમ 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 સૂક્ષ્મતાની અંદર તમારું વધારે ને વધારે એટેન્શન રહે એ અધ્યાત્મની યાત્રા, અને સ્થૂળ તરફ જાય તો એ નીચેની તરફ. એટલે અહીંયા મોટો પ્રશ્ન છે. ઓશોએ આના ઉપર ખૂબ કામ કરેલું છે. હવે આપણે જે વાત આવી એટલે દ્વૈતની વાત આવી કે કાં તો તમે મટીરિયલ વર્લ્ડ બાજુ જઈ શકો છો ને કાં તમે ઇનર વર્લ્ડ બાજુ જઈ શકો છો. અને ઓશોની વાતમાં ક્યાંક ને ક્યાંક આ બંનેને ઝોરબાદી બુદ્ધા બંનેને સાથે લઈ જવાની વાત હતી. તો તમે જે વાત કરો છો એ કયા સંદર્ભમાં, આના ત્યાગના સંદર્ભમાં વાત કરો છો, મટીરિયલ ડિઝાયર્સના, કે એ પૂરી થાય તો જ સ્પિરિચ્યુઅલ જર્ની શરૂ થાય? એ બે વચ્ચેનો થોડો સંબંધ થોડો તમે સમજાવો. એટલે ત્યાગ રહ્યો ને એનું મૂલ્ય આપણે ઘણું ગંવાણું છે, પણ એવું છે નહીં. મનથી જો માનેલું હોય તો ગમે એટલું મૂકી દીધું હોય તો એ ત્યાગ નથી. અને મન છૂટી જાય તો એ ગમે એટલું આજુબાજુ હોય તો એ ત્યાગ થઈ ગયો. જનક રાજા હતા છતાં એ બધા કરતા ઉચ્ચ કોટીના સાધક હતા. હા, એ વચ્ચે રહેતા હતા છતાં એને વિદેહી કહેવાતા હતા. એટલે આજુબાજુ મટીરિયલ હોય કે ન હોય, બંને સ્થિતિમાં ફેર ન પડે. મારી જ વાત કરું તો જ્યારે આશ્રમમાં રહેવા જવાનું થાય તો આશ્રમનો સીધો સાદો એક ઝૂંપડી જેવો રૂમ હોય, અને યુરોપમાં ટ્રીપ કરવાની થાય તો લક્ઝરિયસમાં લક્ઝરિયસ વિલા હોય. હવે જો એટેન્શન રહ્યું એ એવું કે લક્ઝરિયસ વિલા જ જોઈ તો હું દુઃખી થાઉં. પણ જે હવે આવ્યું છે અને એવું કે એટેન્શન કે ઝૂંપડી જ જોઈ તોય હું દુઃખી થાઉં. હવે અહીંયા વિલા છે તો હવે અહીંયા ઝૂંપડી ક્યાંથી કાઢે હું અહીંયા માગું તો. એ પણ એક જાતની લક્ઝરી થઈ ને. તમે વિલામાં રહીને ઝૂંપડી માંગો તો એ પણ એક લક્ઝરી જ ગણી શકાય સૂક્ષ્મ દ્રષ્ટિએ. એટલે બંને રહ્યું જે અસ્તિત્વ પીરસે છે ને તમને એનો સ્વીકાર કરી લો. અસ્તિત્વ ભાવમાં રહેવાની વાત છે. અસ્તિત્વ તમને જે આપે છે એ તમારા માટે યોગ્ય જ છે, અને એ દરેક ક્ષણે એની સુપર ઇન્ટેલિજન્સ રહે, દરેક ક્ષણે યોગ્ય ક્ષણનું નિર્માણ કરે છે. આચાર્યજી, ને યોગની વાત આવે તો આપણા શાસ્ત્રોમાં યોગીઓની વાત આવે, અને યોગીઓની વાત આવે તો આપને જે ચમત્કાર લાગે એવી ઘણી વાત આવે. તો હું એમાં એક જ વાત લઈશ કે સૂક્ષ્મ શરીર, આના વિશે ઘણું બધું ઘણા કહેલું છે, લખેલું છે. તો આપની દ્રષ્ટિએ શું છે સૂક્ષ્મ શરીરનું નીકળવું અને એને ક્યાં જવું? તો એ સૂક્ષ્મ શરીર વિશે આપનો કોઈ અનુભવ, કોઈ આપનું જે કંઈ હોય જણાવશો? સૂક્ષ્મ શરીર વિશે આપણે વાતો ઘણી બધી થયેલી છે, ખૂબ પણ એસ્ટ્રલ બોડીનું જે ફોર્મેશન રહ્યું એ બહુ અઘરી વાત છે. બ્રહ્મવેદાંતજી એવું કહેતા કે જ્યારે તમારા બધા નેગેટિવ ઇમોશન સમાપ્ત થઈ જાય ને ત્યારે સાચા અર્થમાં એસ્ટ્રલ બોડીનું ફોર્મેશન થાય છે. ઓહો, ઓકે. એટલે ઘણા બધા કરતા હોય દાવો કે આ સૂક્ષ્મ શરીરનું થઈ ગયું છે, પણ જીવન જોઈએ તો ખ્યાલ આવે કે એને ચપ્પલ ઊંધા પડી જાય તો એ હજી તો ગુસ્સો તો આવી જાય છે. એટલે સ્થિતિ બદલાવી જોઈએ છે, આંતરિક નથી બદલાવી, અને એના જીવનમાં દર્શન થઈ શકે. હા, એટલે ધ્યાનની અંદર ક્યારેક એવા અનુભવો થઈ જાય કે તમે શરીરની બહાર નીકળી ગયા, પણ જ્યાં સુધી ટ્રાન્સફોર્મેશન નથી થતું ત્યાં સુધી અનુભવ રહ્યા એ આવવાના છે ને જવાના છે. ઝલક જેને કહેવાય છે. હા, વાદળા આવે ને જાય, આકાશ એમ નામ છે. અને આપણે હમણાં એક સૂત્ર આપ્યું એવો, જેમ કે ભાઈ
પ્રેઝન્સ ગીવ યોર સેલ્ફ પ્રેઝન્ટ ઓફ પ્રેઝન્સ એ જે વાત કરી, તો એવું પણ કંઈક બીજું સૂત્ર આપણે કંઈક વચ્ચે વાત કરતા હતા ત્યારે હતું, એ શું હતું? બ્રીથ ઇન લવ, હા. બ્રીથ આઉટ જોય. દરેક શ્વાસ લ્યો તો અંદર પ્રેમ ભરાઈ જાય, અને શ્વાસ બહાર કાઢો એની સાથે સાથે આનંદ બધે વિસ્તરતો જાય. ના, આપની સાથે તો સત્સંગ કરતા જ રહીએ એવી વાત છે, પણ આપણે ફરીથી મળશું. પણ છતાં જતાં કોઈ આપણે જેને કહેવાય સ્પેશિયલ મેસેજ આપવો હોય અમારા વ્યુઅર્સને, તો પ્લીઝ. બસ આ બે સૂત્ર, પ્રેઝન્ટ યોર પ્રેઝન્સ ઇન એ પ્રેઝન્ટ મોમેન્ટ. બ્રીથ ઇન લવ, બ્રીથ આઉટ જોય. સીધું સાદું. જી આચાર્યજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે સમય કાઢી મારી સાથે વાત કરી અને આપના અનુભવો અમારી સાથે શેર કર્યા. થેન્ક યુ વેરી મચ.